જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. ચાલો હું તમને અહીં દૂધીનો મંડપ બતાવું. જુઓ, અહીં આપણી આ નાની દૂધી છે. આવી દૂધી આપણે ખાવામાં યુઝ નથી કરવાની. એનાથી આ મોટી દૂધી છે તે પણ આપણે નથી વાપરવાની. આ આપણી મીડિયમ સાઇઝની દૂધી છે. આ આપણે ખાવા માટે વાપરાય. આજે આપણે બનાવીશું અમારી વાડીમાંની દૂધીનું પંજાબી સ્ટાઇલ જેવું દૂધી પનીર કોફતાનું શાક અને સિક્રેટ ટીપ સાથે રેસ્ટોરન્ટ જેવી ગ્રેવી તૈયાર કરીશું. અને જો તમને રેસ્ટોરન્ટ જેવું શાક ઘરે ખાવાનું મન થાય તો આ શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને દૂધી પનીર કોફતાનું શાક સાથે પૂરી, પરાઠા કે પછી ગરમા ગરમ ફુલકા, રોટલી કે નાન સાથે ખાવાની મજા પડે એવું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. દૂધી પનીર કોફતાનું શાક બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ જેટલી એટલે કે એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. સાથે અહીં મેં 25 ગ્રામ પનીર લીધું છે અને એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી ઝીણા સમારેલા ધાણા લીધા છે અને એક વાટકી કાજુ લીધા છે. કાજુ ઉમેરવાથી શાકમાં ક્રીમી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને શાકનો ટેસ્ટ પણ બદલાઈ જશે. હવે ગ્રેવીમાં ઉમેરવા માટે 3 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે અને 3 કાંદા લીધા છે અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે અને એક લીલું મરચું કાપીને લીધું છે. તો સૌથી પહેલાં દૂધીને સારી રીતે ધોઈને એક પીલરના મદદથી છાલ કાઢી લઈશું. તો અહીં આપણે એકદમ તાજી હોય એવી દૂધીનો ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો, મેં અહીં સરસ છાલ ઉતારી લીધી છે. હવે દૂધીનો ઉપરનો અને નીચેનો ભાગ કાપી લઈશું. અહીં મેં દૂધીને 2 પાર્ટમાં કટ કરી લીધી છે. આપણી દૂધી તાજી છે એટલે એમાં બીનો ભાગ બિલકુલ પણ નથી. હવે આપણે દૂધીને એક ગ્રેટરના મદદથી છીણી લઈશું. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમને નવી નવી રેસીપી બનાવવાનું મોટિવેશન મળતું રહે. આપણી દૂધી પણ છીણાઈ ગઈ છે. હવે દૂધીમાંથી આપણે પાણી નીતારવાનું છે. તો તેના માટે એક બાઉલ પર એક કોટનનું કાપડ મૂકીશું અને તેમાં બધું છીણ ઉમેરી દઈશું અને હવે કાપડને આ રીતે ભેગું કરી પાણીનો ભાગ હોય અને આપણે આ રીતે કાઢી લઈશું અને હળવા હાથે પ્રેસ કરીને પાણીનો ભાગ અલગ કરી લઈશું. આ રીતે પાણી કાઢવાથી દૂધીના કોફતા પણ એકદમ સરસ બનશે. અહીં આ રીતે દૂધીનું બધું પાણી કાઢી લીધું છે. હવે આ દૂધીના છીણને એક બાઉલમાં લઈ લઈશું. હવે આ છીણને બાઉલમાં થોડું સ્પ્રેડ કરી તેમાં મસાલા ઉમેરી લઈશું. તો અહીં મેં એક વાટકી છીણેલું પનીર ઉમેરી લઈશું. હવે બાઇડિંગ માટે આપણે એક વાટકી ચણાનો લોટ ઉમેરી લઈશું અને તેમાં એક કાપેલું લીલું મરચું ઉમેરી લઈશું અને એક વાટકી લીલા ધાણા ઉમેરી લઈશું. પછી તેમાં 1 ચમચી હળદર ઉમેરી લઈશું અને ત્યારબાદ 1 ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું ઉમેરી લઈશું અને તીખાસ માટે 1 ચમચી મરચાંની ભૂકી ઉમેરી લઈશું. અહીં તમે બોઇલ કરેલા બટાકા પણ ઉમેરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે દૂધી લીધી છે એટલે બાઇડિંગ માટે પાણીની જરૂર પડશે નહીં અને હળવા હાથે મીડિયમ સાઇઝના કોફતા વાળી લઈશું. તો અહીં કોફતા તમે આ રીતે ગોળ શેપમાં કે લંબગોળ શેપમાં પણ બનાવી શકો છો. હું અત્યારે કોફતા ગોળ શેપમાં જ કરી રહી છું. અહીં તમે જોઈ શકો છો, અહીં મેં બધા કોફતા રેડી કરી લીધા છે. હવે આપણે આ કોફતાને તળી લઈશું. તો કોફતાને તળવા માટે મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું છે. હવે ગરમ તેલમાં એક એક કરીને કોફતા ઉમેરતા જઈશું. જ્યારે તમે તેલમાં કોફતાને ઉમેરો ત્યારે તેલમાં ઉમેર્યા પછી બિલકુલ થોડીવાર સુધી ચમચો ચલાવીશું નહીં. જાતે જ આ રીતે સેટ થવા દઈશું. થોડા આ રીતે કોફતા સેટ થાય પછી આ રીતે બીજી સાઈડ પલટાવીને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. તો અહીં લગભગ 2 થી 3 મિનિટ પછી આપણા કોફતા સરસ તળાઈ ગયા છે અને ખૂબ જ સરસ કોફતાનો કલર પણ આવી ગયો છે અને તમે કોફતાને આ રીતે બાળકોને નાસ્તામાં કે ટિફિનમાં પણ આપી શકો છો. હવે આપણે કોફતાને એક ડીશમાં કાઢી લઈશું
આ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું. ચાલો તો હવે શાકની ગ્રેવી રેડી કરી લઈએ. હવે એક કઢાઈ લઈશું અને તેમાં 4 થી 5 ચમચી તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય પછી તેમાં 2 થી 3 લવિંગ, 1 બાદિયા અને 2 એલચી, 2 તેજપત્તા ઉમેરી લઈશું. અને કલર માટે 2 કાશ્મીરી લાલ મરચાં ઉમેરી લઈશું. હવે તેમાં 3 નંગ કાંદા કાપીને લીધા છે તે ઉમેરી લઈશું અને થોડીવાર સાતળી લઈશું. હવે કાંદાનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યારબાદ તેમાં 3 નંગ કાપેલા ટામેટાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડા કાજુ ઉમેરી લઈશું. હવે ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. કાંદા, ટામેટાં અને કાજુ જ્યાં સુધી નરમ થાય ત્યાં સુધી થવા દઈશું. થોડું ચડી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને 5 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે કાંદા અને ટામેટાવાળું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો હવે મિક્સર જાર લઈશું અને તેમાં થોડું મિશ્રણ ઉમેરી દઈશું અને જારનું ઢાંકણ બંધ કરીને એમાંથી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. હવે શાકની ગ્રેવી માટે કાંદા ટામેટાની પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરવા માટે એક કઢાઈને ગેસ ઓન કરીને ગેસની ફ્લેમ પર મૂકી દીધી છે. હવે કઢાઈમાં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મરચાંની ભૂકી અને આપણી કાંદા ટામેટાની પ્યુરી ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે શાકને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ થવા દઈશું. હવે કઢાઈમાંની ગ્રેવી ગરમ પણ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું તે દેખાઈ રહ્યું છે. તો હવે હું તમને એક ટિપ્સ આપીશ કે શાકમાં 1 ગ્લાસ આ રીતે ગરમ પાણી ઉમેરવાથી શાકનો કલર જળવાઈ રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે આ ગ્રેવીને ધીમા ગેસ પર જ ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો ગ્રેવીમાં બબલ્સ દેખાઈ રહ્યા છે. તો તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલી ક્રીમ ઉમેરી લઈશું અને જો ક્રીમ ના હોય તો તમે મલાઈનો પણ યુઝ કરી શકો છો. એકવાર ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં આપણા દૂધીના કોફતા ઉમેરી લઈશું. એક એક કરીને બધા કોફતા ગ્રેવીમાં મૂકી દઈશું અને ત્યારબાદ એકદમ હલકા હાથ વડે ચમચા વડે કોફતાને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. અહીં તમારે કોફતા ના તૂટી જાય તેનું ધ્યાન રાખવું. હવે અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલા ઉમેરી લઈશું અને આ ગરમ મસાલો મેં ઘરે બનાવ્યો છે અને એની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. અને આ સ્ટેપ ઉપર ગ્રેવી ટેસ્ટ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ફરીથી હલકા હાથ વડે મિક્સ કરી લઈશું. હવે આપણું શાક ખાવા માટે રેડી છે. તો ઉપરથી હવે ધાણા નાખી ગાર્નિશ કરી લઈશું અને આ રીતે થોડી ક્રીમથી ડેકોરેટ કરી સર્વ કરી લઈશું. હવે આપણું શાક રેસ્ટોરન્ટ જેવું દેખાઈ રહ્યું છે ને? તો છે ને એકદમ સિમ્પલ રેસીપી અને તેનો દેખાવ તો જુઓ, ખાવાનું મન થાય તેવું લાગે છે. ચાલો તો શાક જોડે ખાવામાં આવે તેવી નાન બનાવી લઈશું. તો હવે ઇન્સ્ટન્ટ નાન બનાવવા માટે સૌથી પહેલાં એક થાળામાં 1 વાટકી મેંદાનો લોટ ઉમેરી લઈશું. અહીં મેં લોટ ચાળીને જ લીધો છે. તમે તેની જગ્યા પર ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તો હવે લોટમાં 2 ચમચી દહીં ઉમેરી લઈશું. હવે 1 ચમચી ખાંડ ઉમેરી લઈશું અને 1 ચમચી તેજ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને નાની 1 ચમચી ખાવાનો સોડા ઉમેરી લઈશું. હવે 1 નાની ચમચી બેકિંગ પાવડર ઉમેરી લઈશું અને થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ પણ બંધાઈ ગયો છે. તો તેની ઉપર થોડું તેલ લગાવી લઈશું અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. હવે 10 થી 15 મિનિટ પછી આપણો લોટ પણ સ્મૂથ થઈ ગયો છે. તો આપણે ગોળ લુવા કરી લઈશું અને નાન વણી લઈશું. તમે તમારા હિસાબથી મોટી કે નાની કરી શકો છો અને તેની ઉપર કાળા તલ અને સફેદ તલ ઉમેરી લઈશું અને ફરીથી નાન વણી લઈશું. હવે નાનને હાથમાં લઈ તેના પર થોડું પાણી લગાવી લઈશું જેથી નાન તવી પર ચીપકી રહે. અહીં નોનસ્ટિકની પેન પહેલાંથી જ ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે અને નાન વણેલી તે મૂકી દઈશું. થોડી ગરમ થાય એટલે તવીને ઊંધી કરી આ રીતે ગેસ પર નાનને શેકાવા દઈશું અને તમે જોઈ શકો છો
કેટલી સરસ નાન રેડી થઈ ગઈ છે. ચાલો તો હવે શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું અને તેની જોડે આપણે ગરમા ગરમ નાન મૂકી દઈશું અને 2 લીલા મોરા મરચાં પણ મૂકીશું. આ રીતે તમે દૂધી પનીર કોફતાનું શાક રેડી કરીને લંચમાં નહીં તો ડિનરમાં રોટલી, ભાખરી કે પરાઠા કે નાન જોડે ખાઈ શકો છો. જે લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો એમને પણ આ રીતે દૂધીના કોફતાનું શાક રેડી કરીને ખવડાવવામાં આવે તો બિલકુલ ખબર ના પડે કે આ શાકમાં દૂધી યુઝ કરવામાં આવી છે. આ રીતે દૂધી પનીર કોફતાનું શાક રેડી કરવામાં આવે તો રેસ્ટોરન્ટ કરતાં પણ સારું અને ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી આ શાક રેડી કરી શકાય છે. તો આ હેલ્ધી શાકની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.